જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને અટકાવી દીધા હતા, જેને પગલે પાકિસ્તાનના હાલ પાણીની ભારે અછત જોવા મળી રહી છે। પાકિસ્તાન પાણી માટે વલખા મારી રહ્યું છે। એવામાં હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે ભારત હવે ક્યારેય પણ પાકિસ્તાન સાથેના આ સિંધુ જળ કરારોને બહાલ નહીં કરે। પાકિસ્તાનની નદીઓમાં પાણીનો ભારે ઘટાડો થયો છે અને સ્તર 20% સુધી નીચે આવી ગયા છે। આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં પાણીની અછતની સામાન્ય નાગરિકોની સાથે કૃષિ પર પણ માઠી અસર જોવા મળે છે। 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના બીજા દિવસે 23મી એપ્રિલના રોજ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારને રોકવામાં આવ્યા, જે બાદ પાકિસ્તાન તરફ જતું પાણી રોકી દેવાનું શરૂ કરાયું। ભારત પાક તરફ વહેતી ચિનાબ નદીનું પાણી બ્યાસ નદી સાથે જોડવા માટે 160 કિલોમીટર લાંબી સુરંગ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે, જેનાથી પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે અને પાણી માટે તરસી પડશે। જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી ખરીફની સિઝન માટે પણ પાકિસ્તાન પાસે પૂરતું પાણી નહીં હોય।